છો મારા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 5 વિષય ઇંગ્લિશ આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીમાં લખતા હતા, બરાબર છે ને? આપણે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 જોઈ ગયા અને એનું જે વર્ક છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં કરતા હતા. સ્વાધ્યાય પોથીમાં અહીં આપણે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 જોતા હતા અને આ પ્રમાણે મેં તમને લખવા કહ્યું હતું, બરાબર છે? પ્રશ્ન 1 ખાલી જગ્યા અને પ્રશ્ન 2 રાઇમિંગ વર્ડ ફરતે ગોર કરવાનું હતું. તો અહીં સુધી આપણે જોઈ ગયા. હવે જે પાછળનો પ્રશ્ન છે, પ્રશ્ન 3, બરાબર છે, એ જે પાછળનો પ્રશ્ન છે એમાં વોટ વડે, શેના વડે? વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને તમને ચિત્ર આપવામાં આવેલા છે. તો ચિત્રના આધારે તમારે શું કરવાનું છે? જે કાઉન્સમાં તમને શબ્દ આપવામાં આવેલા છે એ શબ્દ તમારે જોવાના છે અને એ ચિત્ર શેનું આપવામાં આવેલું છે તો એનો જવાબ તમારે કાઉન્સમાંથી પસંદ કરવાનો છે, બરાબર છે ને? તો જુઓ હવે કે વોટ, તો પહેલાં તો તમારે એ જાણવું પડે કે વોટ એટલે, તો વોટ એટલે શું થશે? શું. વોટ એટલે થશે શું, બરાબર છે? વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જો અહીં આગળ વોટ ઇઝ ઇટ, બરાબર છે? અહીં જો વોટ ઇઝ ઇટ, વોટ એટલે શું અહીં આપવામાં આવેલું છે. વોટ એટલે શું? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, એટલે કોઈ પણ વસ્તુ હોય, બોલપેન હોય કે જગ હોય કે કોઈ પણ વસ્તુ હોય, બરાબર છે? ત્યાર પછી પ્રાણી, કોઈ પણ પ્રાણી હોય, હરણ, હાથી, કૂતરો, બિલાડી. ત્યાર પછી પક્ષી કે ગમે તે પક્ષી હોય, પોપટ, મોર, ચકલી, કબૂતર, મેના વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીં જુઓ એક ઘોડાનું ચિત્ર આપવામાં આવેલું છે. આ આપણને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, બરાબર છે? આ શું છે? ઘોડો. તો ઘોડાને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો હોર્સ. તમે ચોથા ધોરણમાં ભણી જ ગયા છો અને તમને આ બધા શબ્દ પણ આવડતા હશે, બરાબર છે ને? કેટલાક પ્રાણી, પક્ષી, ફૂલ, વસ્તુ એ બધાના અંગ્રેજી શબ્દો તમને આવડતા હશે. તો જો અહીં એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે વોટ ઇઝ ઇટ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને વોટ એટલે શું. તો તે શું છે? તો અહીં ચિત્રમાં આપવામાં આવેલું છે શું છે? તો ઘોડો છે. તો એનો જવાબ છે ઇટ ઇઝ અ હોર્સ. તે ઘોડો છે. અથવા તમે એ પ્રમાણે પણ લખી શકો, ઓર એટલે અથવા, કે ઇટ્સ અ હોર્સ, તે ઘોડો છે. એટલે અહીં શું છે? ઇટ ઇઝ આપવામાં આવેલું છે અને અહીં છે ઇટ્સ, બરાબર છે? આ એપોસ્ટ્રોફી એસ છે, બરાબર છે? હવે જુઓ એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. અહીં છે ટેબલ. ટેબલનું ચિત્ર આપવામાં આવેલું છે. અહીં જુઓ વોટ ઇઝ ઇટ, તે શું છે? તો ઇટ ઇઝ અ ટેબલ, તે ટેબલ છે અથવા ઇટ્સ અ ટેબલ. તમે ઇટ ઇઝ અ ટેબલ અથવા ઇટ્સ અ ટેબલ એ બેમાંથી એક વાક્ય લખી શકો, બરાબર છે? હવે તમે ચોથામાંથી પાંચમામાં આવી ગયા છે એટલે ઇટ ઇઝ આપણે નહીં લખીશું, પણ શું લખશું? ઇટ્સ. એનું શોર્ટ ફોર્મ લખીશું ઇટ્સ. ચાલો ક્વેશ્ચન 3 પેજ નંબર 6 સ્વાધ્યાય પોથીમાં જ ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો. એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. અહીં આપણને એક વીંટીનું ચિત્ર આપવામાં આવેલું છે અને સવાલ પૂછાયો છે વોટ ઇઝ ઇટ, અને કાઉન્સમાં બે શબ્દો આપવામાં આવેલા છે, રિંગ અને બેંગલ. રિંગ એટલે વીંટી, તમારે જે આંગળીમાં પહેરવામાં આવે છે એ રિંગ, અને બેંગલ, બેંગલ એટલે બંગડીઓ. તો ચિત્ર શેનું છે? તો રિંગ. તો આ આવશે રિંગ, એટલે આપણે લખીશું અ રિંગ અને પછી લખીશું ઇટ્સ અ રિંગ. એક રિંગ અને પછી લખીશું તે રિંગ છે. વોટ ઇઝ ઇટ, તો ઇટ્સ અ રિંગ.
ઈટ પહેલો આવશે જવાબમાં, પછી આવશે, બરાબર. અથવા એમ પણ લખી શકાય ઈટ ઇઝ રિંગ, બરાબર છે ને. પણ આપણે લખ્યું છે ઇટ્સ અ રિંગ. આપણે એક્ઝામ્પલમાં શું છે, ઇટ્સ અ રિંગ. તો આપણે એક્ઝામ્પલના પ્રમાણમાં જ કરીશું. પણ બાય ચાન્સ જો તમે ઇટ ઇઝ લખી દો તો પણ એ સાચું જ પડે. ચાલો હવે પહેલું જોઈએ. તો શેનું ચિત્ર આપવામાં આવેલું છે, ખુરશી. તો તમને તો પહેલાં એ ખબર પડવી જોઈએ કે ખુરશીને ઇંગ્લિશમાં શું કહેવાય, ટેબલ કહેવાય કે ચેર કહેવાય. તો હા, તમને આવડે છે એટલે તમે કહેશો કે ચેર. ચેર એટલે ખુરશી અને ટેબલ એટલે તો ટેબલ. તો તમે સિલેક્ટ કરી લીધું કે હા ચેર આવશે. ઓકે. હવે સવાલ પૂછાયો છે, જુઓ, વોટ ઇઝ ઇટ. તો તમે શું લખશો અહીં, તો લખશો અ ચેર, બરાબર. અને પછી શું લખશો, તો ઇટ્સ અ ચેર, આવું લખશો ને, બરાબર. ત્યાર પછી બીજું છે, બીજું શું છે, બેલ છે કે રિંગ છે. સવાલ છે વોટ ઇઝ ઇટ. તો શું છે, બેલ છે ને. તમે બેલ જોયો જ છે, બરાબર છે. મંદિરે પણ હોય છે અને સ્કૂલમાં પણ હોય છે. તો અહીં આપણે લખશું અ બેલ અને પછી લખીશું ઇટ્સ અ બેલ. ઓકે. 3 નંબર પર છે, આપણને ચિત્ર આપવામાં આવેલું છે, ટોપીનું છે, બરાબર છે ને, જે તમે માથા ઉપર પહેરો છો. એનો જે છે સવાલ, તો એમાં છે વોટ ઇઝ ઇટ. જો બધામાં વોટ ઇઝ ઇટ એ પ્રમાણે જ સવાલ પૂછાયો છે અને એના જે જવાબ છે એ 2 શબ્દ તમને આપવામાં આવેલા છે, એમાંથી જે સાચો જવાબ હોય એ તમારે લખવાનો હોય છે. તો હવે ટોપીને શું કહેશું, કેપ કહેશું કે કેટ કહેશું. કેપ એટલે ટોપી અને કેટ એટલે બિલાડી, બરાબર છે. કેપ એટલે ટોપી અને કેટ એટલે બિલાડી. તો અહીં આપણે ચિત્રને આધારે લખીશું અ કેપ અને પછી લખીશું ઇટ્સ અ કેપ, બરાબર છે. ચોથું છે, ચિત્ર આપવામાં આવેલું છે. હવે તમે કહો કે શેનું ચિત્ર છે, વોટ ઇઝ ઇટ. તે શું છે, કપ છે કે ગ્લાસ છે. તો તમે શું કહેશો કે હા ટીચર, આ તો ગ્લાસ છે, કારણ કે ગ્લાસ એ દરેકના ઘરે હોય જ છે, બરાબર છે. અને તમને ખબર જ છે કે ચિત્રના આધારે તો તમે તરત જ સમજી જાઓ કે આને ગ્લાસ કહેવાય, કપ કહેવાય, બરાબર છે, કે બલૂન કહેવાય, મેંગો, બનાના, એ બધું જ તમે ચિત્રના આધારે શીખી જાઓ છો. તો અહીં શું છે, તો ગ્લાસ. તો આપણે શું લખીશું, અ ગ્લાસ અને પછી લખીશું ઇટ્સ અ ગ્લાસ. જો આ જે અહીં છે ને, આ એપોસ્ટ્રોફી એસ છે, બરાબર છે, ઇટ્સ, બરાબર છે. અથવા ઇટ ઇઝ પણ તમે લખી શકો, પણ તો આપણે એક્ઝામ્પલના આધારે ઇટ્સ લખીશું. તે એક ગ્લાસ છે. ચાલો સામેના પેજ પર જોશું. 5મું ચિત્ર ફુગ્ગાનું આપવામાં આવેલું છે. સવાલ છે વોટ ઇઝ ઇટ. બલૂન અને બેગ, 2 વસ્તુ આપવામાં આવ્યું છે. તો બલૂન છે કે બેગ છે, ફુગ્ગો છે કે દફતર છે. તો આપણે અહીં લખીશું અ બલૂન, બરાબર ને. અને પછી એનું લખીશું ઇટ્સ અ બલૂન, બરાબર છે ને. ત્યાર પછી 6થું, ઊંટ આપવામાં આવેલું છે. ઊંટનું ચિત્ર છે. સવાલ છે વોટ ઇઝ ઇટ. કેમલ છે કે હોર્સ છે. તો હોર્સ એટલે તો ઘોડો થાય, તો જવાબ શું આવશે, કેમલ. તો અહીં લખીશું અ કેમલ અને નીચે લખીશું ઇટ્સ અ કેમલ. 7મું છે, લાયનનું ચિત્ર આપવામાં આવેલું છે. વોટ ઇઝ ઇટ. ટાઈગર છે કે લાયન. ટાઈગર એટલે વાઘ અને લાયન એટલે સિંહ. તો અહીં ચિત્ર શેનું છે, વાઘ છે કે સિંહ છે. તો સિંહ છે, એટલે શું આવશે, લાયન. તો અહીં લખીશું અ લાયન અને નીચે લખીશું ઇટ્સ અ
લાયન. બરાબર છે. વાક્ય પૂરું થાય એટલે આ પ્રમાણે ફૂલ સ્ટોપ કરવાનું રહેશે. બરાબર છે. ચાલો ત્યાર પછી આગળનું ચિત્ર આપણે જોશું. તો કયું ચિત્ર છે? નંબર 8 છે. મોરનું ચિત્ર આપવામાં આવેલું છે. હવે મોરને શું કહેવાશે ઇંગ્લિશમાં? તો અહીં આપણને બે શબ્દ આપવામાં આવેલા છે, પીકોક અને સ્પેરો. પીકોક એટલે શું કહેવાશે અને સ્પેરો એટલે શું એ તમને ખબર હશે. તો પીકોક એટલે મોર અને સ્પેરો એટલે ચકલી. ચિત્ર શેનું છે? મોરનું, એટલે અહીં આવશે પીકોક. તો અહીં આપણે લખીશું અ પીકોક અને નીચે વાક્ય લખીશું ઇટ્સ અ પીકોક. 9 નંબર કબૂતરનું ચિત્ર આપવામાં આવેલું છે. સવાલ છે વોટ ઇઝ ઇટ? પિજન કે પેરોટ? તો પિજન એટલે કબૂતર અને પેરોટ એટલે પોપટ. તો અહીં આપણે લખીશું અ પિજન અને એનું જવાબ લખીશું ઇટ્સ અ પિજન. ઓકે. જો તમે લખો ને તો આ રીતના છૂટું છૂટું લખવાનું, હા, બધું ભેગું ભેગું લખવાનું નહીં, કારણ કે લીટી ઘણી લાંબી છે એટલે વ્યવસ્થિત લાગે, તમારી સઢેપુઠ્ઠી સુંદર દેખાય. જો તમે પછી નજીક નજીક લખી નાખો તો એ ખરાબ દેખાય અને વ્યવસ્થિત લાગે નહીં. તો જો આ લખ્યું અપિજન તો એક કબૂતર. બરાબર છે, એ પ્રમાણે. ચાલો ત્યાર પછી 10 નંબર છે. તો કેરીનું ચિત્ર છે. લેમન એટલે શું થાય અને મેંગો એટલે શું થાય? તો તમને ખબર છે, મેંગો એટલે કેરી અને લેમન એટલે લીંબુ. તો અહીં કેરીનું ચિત્ર આપવામાં આવેલું છે. એથી આપણે લખીશું અ મેંગો અને પછીથી લખીશું ઇટ્સ અ મેંગો. તમે તો લખતા લખતા એમ પણ વિચારતા હશે કે બહુ સહેલું છે, આમાં તો બહુ મજા આવે છે. બરાબર છે, પણ આ ખૂબ જ સહેલું છે અને તમારે ધ્યાન રાખવાનું. ચાલો 11 નંબર વોટ ઇઝ ઇટ? આ શેનું ચિત્ર છે? તો કેરાનું ચિત્ર છે. હવે અહીં આપણને બે શબ્દ આપવામાં આવેલા છે, ગ્રેપ્સ અને બનાના. તો ગ્રેપ્સ એટલે શું? તો દ્રાક્ષ અને બનાના એટલે કેરું. ચિત્ર શેનું છે? કેરાનું છે. જો અહીં દ્રાક્ષનું ચિત્ર હોત તો આપણે ગ્રેપ્સ લખતે. બરાબર છે, પરંતુ અહીં ચિત્ર શેનું છે? તો બનાનાનું છે. એટલે અહીં આપણે લખીશું અ બનાના. અ છૂટો લખવાનો છે, હા, ભેગો નહીં. અને પછી ઇટ્સ અ બનાના. પાછળ જોશું 12 નંબર પર શું છે? અહીં ગલગોટો. બરાબર છે ને. અને કાઉન્સમાં કયા કયા શબ્દ આપવામાં આવેલા છે? રોઝ અને મેરીગોલ્ડ. રોઝ એટલે શું થશે? ગુલાબ. અને મેરીગોલ્ડ એટલે ગલગોટો. સવાલ છે વોટ ઇઝ ઇટ? ચિત્ર શેનું છે? ગલગોટાનું. બરાબર છે. તો અહીં આપણે લખીશું અ મેરીગોલ્ડ. નીચે લખીશું ઇટ્સ અ મેરીગોલ્ડ. બરાબર છે ને. ત્યાર પછી જુઓ 10 નંબર કમળનું ચિત્ર આપવામાં આવેલું છે. તો લોટસ અને સનફ્લાવર બે ઓપ્શન આપવામાં આવેલા છે. તો લોટસ કહેવાશે કે સનફ્લાવર કહેવાશે? તો સનફ્લાવર એટલે શું થાય? સૂરજમુખી. અને લોટસ એટલે કમળ. સવાલ છે વોટ ઇઝ ઇટ? તો અહીં આપણે લખીશું અ લોટસ અને નીચેની લીટીમાં લખીશું ઇટ્સ અ લોટસ. એક કમળ, તે એક કમળ છે. વોટ ઇઝ ઇટ? તો અહીં શેનું ચિત્ર છે? ટોમેટો છે કે પોટેટો? તો ચિત્ર શેનું છે? ટોમેટો. તો આ જવાબ આવશે ટોમેટો. પોટેટો એટલે બટાકો. બરાબર છે. તો અહીં આપણે લખીશું અ ટોમેટો અને પછી આવશે ઇટ્સ અ ટોમેટો. બરાબર છે. આ પ્રમાણે તમારે લખવાનું. સવાલ છે વોટ ઇઝ ઇટ? તો અ ટોમેટો, ઇટ્સ અ ટોમેટો. તે એક ટામેટું છે. 15 નંબર શું છે?
ગાજર છે કે મૂરો છે? તો ગાજરનું ચિત્ર આપવામાં આવેલું છે. સવાલ છે વોટ ઇઝ ઇટ? કેરટ અથવા રેડિશ? તો શેનું ચિત્ર છે? કેરટ. અ કેરટ અને પછી આવશે ઇટ્સ અ કેરટ. બરાબર છે ને? 16 નંબર અહીં છે. ત્યાર પછી 16 નંબર ચિત્ર આપવામાં આવેલું છે. શું છે? બોટ છે કે શીપ છે? વોટ ઇઝ ઇટ? સવાલ પૂછવામાં આવ્યો છે. તે શું છે? બોટ છે કે શીપ છે? તો હા, આપણને ખબર છે કે બોટ છે. શીપ તો મોટું હોય, તો આપણે અહીં લખી શકીએ અ બોટ. અને પછી નીચે લખવાનું ઇટ્સ અ બોટ. બરાબર છે. ત્યાર પછી છે 17 નંબર. શું આપવામાં આવેલું છે? શેનું ચિત્ર છે? તો ટ્રેન છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? બસ છે કે ટ્રેન છે? તો હા, આપણે અહીં જોઈ શકીએ છીએ કે ટ્રેન છે. બરાબર છે. જો બસનું ચિત્ર આપવામાં આવેલું હોત તો આપણે અહીં બસ લખતે, પણ ચિત્ર શેનું છે? ટ્રેન. તો આપણે લખીશું અ ટ્રેન અને પછી લખીશું ઇટ્સ અ ટ્રેન. અને છેલ્લું 18 નંબર ઝાડનું ચિત્ર આપવામાં આવેલું છે. આપણે અહીં જોઈ શકીએ છીએ. સવાલ છે વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આવશે ટ્રી કે ફ્લાવર? ઝાડ છે કે છોડ છે? તો શું આવશે? અ ટ્રી. અને એનો બીજું વાક્ય આવશે ઇટ્સ અ ટ્રી. બરાબર છે ને? આ પ્રમાણે તમારે વાક્ય પૂર્ણ થાય એટલે ફૂલ સ્ટોપ કરવાનું રહેશે. ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. અને આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. બરાબર છે? તમને બહુ જ સહેલું લાગશે. તમે જોશો ને લખશો સ્વાધ્યાય પોથીમાં, પછી તમને એમ થશે કે નહીં, આ તો બહુ સહેલું છે. બરાબર છે ને? અને આગળનું જે છે એ તમે ગયા પીરિયડમાં લખી દીધું હતું. વોટ ઇઝ ઇટ એટલે તો એ શું છે? કોઈ પણ વસ્તુ પ્રાણી અને પક્ષી માટે વપરાય. તો જો આ વસ્તુઓ છે, બરાબર છે, પછી આ પ્રાણી છે, આ પક્ષી છે, આ વસ્તુ છે, આ ફળ છે, તો એના માટે શું વપરાય? વોટ અને ઇટ વપરાય. બરાબર છે? તો વોટ ઇઝ ઇટ તે શું છે? તો આ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. બરાબર છે? હું આ મોબાઈલ આ પ્રમાણે રાખું એટલે તમે એના સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો. બરાબર છે? તો અહીં આપણું લિટલ સ્ટેપ્સ 1, 2, 3 ફિનિશ થાય છે. અને સ્વાધ્યાય પોથીમાં પણ આપણું આ જે કાર્ય છે એ અહીં ફિનિશ થાય છે. જેથી લિટલ સ્ટેપ્સ 1, 2, 3 નોટમાં જે લખાવ્યું છે તે ઓકે રાખવાનું રહેશે. અને જે સ્વાધ્યાય પોથીમાં લખાવ્યું છે પેજ નંબર 8 સુધી એ પણ તમારે લખી નાખવાનું રહેશે. ઓકે. આવતા પીરિયડમાં આપણે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 જોશું.